Good morning, children. So, we are in lecture number 3 of chapter number 6. Topic is unemployment. Today we are on page number 69, 70, 71 and 72. Right? Achha. Today my main question is state the causes of unemployment. अच्छा ये टॉपिक તમને ક્યાંથી મળશે કે સે ટોપિક નંબર 6.3 આજે લેવાનો છે સમજાયું આજે આપણે એલક્યુ કર્યું છે જો એલક્યુ મેં લખ્યો છે રાઈટ સ્ટેટ ધ કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ अच्छा ટોપિક નંબર કયો છે 6.3 अच्छा એમાં આપણે એક બુકમાં જે આપ્યું છે તમને વી આર હિયર ઓન ધીસ બુક પેજ નંબર 69 રાઈટ પેજ નંબર 69 પર કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ છે હવે એમાં હું જે ઇન્ટ્રોડક્શન વાંચું એ તમારે માર્કિંગ કરવાનું છે બરાબર છે અને પછી પોઈન્ટ્સમાં યુ આર નોટ સપોઝ ટુ રાઇટ એવરીથિંગ ઇન પોઈન્ટ્સ પોઈન્ટ્સમાં હું તમને જે માર્ક કરાવું એટલા જ પોઈન્ટ લખવાના છે આખા પોઈન્ટ લખવાના નથી માર્ક માય વર્ડ્સ આખા પોઈન્ટ લખવાના નથી જેટલા હું તમને માર્ક કરાવું એટલું જ તમારે લખવાનું છે અચ્છા વોટ ઇઝ અનએમ્પ્લોયમેન્ટ એ મેં તમને સમજાવ્યું છે બરાબર વોટ ઇઝ મીન બાય અનએમ્પ્લોયમેન્ટ એ મેં કીધું છે હવે સ્ટેટ ધ કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ પહેલા આપણે શું લઈશું ઇન્ટ્રોડક્શન अच्छा इंट्रोडक्शन કેવું છે 6.3 છે કેવું છે 6.3 ઓકે ચિલ્ડ્રન નાઉ લેટ અસ in India अब आंसर चालू करो जो in India the information regarding unemployment is published by Planning Commission of Central Statistical Organization, National Sample Survey and general published by Employment Exchange Reports. આ ત્રણ ઇન્સ્ટિટ્યુશન અનએમ્પ્લોયમેન્ટનો સર્વે કરે છે પહેલો પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન અને નેશનલ સેમ્પલ સર્વે આ ત્રણ ઓર્ગેનાઇઝેશન અનએમ્પ્લોયમેન્ટનો સર્વે કરે છે બીજું ભગવતી કમિટી કયું ભગવતી કમિટી રાઈટ ભગવતી કમિટી Bhagwati committee that also decides the rate of unemployment. समझा? Bhagwati committee, right? Bhagwati committee was established to study the problem of unemployment clearly about the magnitude and the causes of unemployment. Right? ત્રણ ઇન્સ્ટિટ્યુશન ઇન્ડિપેન્ડન્ટ જે નેશનલ અનએમ્પ્લોયમેન્ટના સર્વે કરે છે એમાંથી પછી ભગવતી કમિટી એસ્ટાબ્લિશ થઈ અને ભગવતી કમિટીએ જે રિપોર્ટ આપ્યો એ અનએમ્પ્લોયમેન્ટનો સાચો રિપોર્ટ બન્યો અચ્છા ટુ ઇમ્પ્રૂવ ધ રેટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી એન્ડ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન 1951 બરાબર ઇન 1951 okay in 1951 planned steps were taken to solve this problem. Planned steps were taken to solve this problem in 1951. अब બધું દેખ अब दोनों एक कहता है जो मुझे लगा कुछ okay at the end of planning at the end of first fire plan बराबर first fire plan first plan कितना अनएम्प्लॉयड था 53 लाख people 53 lakh 53 lakh people were unemployed, which increased to 304 lakhs at the end of fifth plan. Fifth plan. बराबर? Fifth plan unemployed कितना था? तो first plan में 53 lakhs था. Fifth plan में 304 lakhs था. बराबर? अरे ninth plan was 348.5. It was 348.8. You said 53 na 304 થયા 304 ના 348 થયા દિવસે unemployment rate વધે છે ઘટતો નથી. So this is introduction. Introduction માં તમારે કઈ વસ્તુ માર્ક કરી છે
ઇન્ટ્રોડક્શનમાં કઈ વસ્તુ આપણે લીધી? તો નંબર 1 ત્રણ ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે, અનએમ્પ્લોયમેન્ટ ડેટા અને નેશનલ અનએમ્પ્લોયમેન્ટ જનરલ. પછી ભગવતી કમિટીનું લખવાનું. પછી તમારે આ લાઈન લખવાની, અનએમ્પ્લોયમેન્ટનું પ્લાનિંગ 1951 થી ચાલુ થયું. 1951 થી આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું શરૂ થયું. અચ્છા, ફર્સ્ટ પ્લાનમાં કેટલા અનએમ્પ્લોયમેન્ટ હતા? 53 lakhs. ફિફ્થ પ્લાનમાં કેટલા હતા? 304 lakhs. નાઇન્થ પ્લાનમાં કેટલા હતા? 349 lakhs. અને દિવસે દિવસે અનએમ્પ્લોયમેન્ટ વધતું. This is your introduction. સમજાઈ ગયું? હવે we will study the points. Why there is unemployment. કેટલા પોઈન્ટ છે? 1 થી 10 પોઈન્ટ. કેટલા પોઈન્ટ છે? 1 થી 10 પોઈન્ટ. નંબર 1, point number 1, high rate of population. High growth rate of population. High growth rate of population. એ તો બધે રહેવાનું કે આ તો મેં તમે પહેલા સમજાવ્યો, જેટલું ઇનપુટ હોય એટલું આઉટપુટ આવવાનું તે કે જે લેબર સપ્લાય વધારે છે, ડિમાન્ડ ઓછી છે, એટલે આ પોઈન્ટ રહેશે. હવે આમાં હું જેટલું માર્ક કરું ને, હું બોલું એટલું જ તમારે માર્ક કરવો છે. આખા પોઈન્ટ લખવાના નથી. બી કેરફુલ. ઓકે? Because of high growth of population over here, because of high growth of population, there is a tremendous increase in labor supply. આ જે મેં તમને કીધું ને એક્ઝામ્પલ, 2001માં જે બાળકો જન્મ્યા છે, ધારો કે 1 કરોડ બાળકો 2001માં જન્મ્યા, એ 2018માં બજારમાં આવશે, 1 કરોડ લોકો કામ કરવા આવશે, 18 વર્ષના થઈ જશે. હવે એની આપણે 10 લાખ લોકોને કામ મળે છે, તો 90 લાખ લોકો બેકાર થઈ ગયા. હવે એનો પ્રોબ્લેમ સોલ્વ કરી દે 2001માં જન્મેલા 2019માં આવી જાય, એટલે લેબર સપ્લાય વધતો જાય, ડિમાન્ડ ઘટતી જાય, which creates explosion in unemployment. સમજાઈ ગયું? Because of high growth of population, there is a tremendous increase in the size of population. But with the increasing labor supply rapidly, there is a continuous increase in new laborers in search of employment in labor market. But there is slow rise in employment opportunities. Supply વધારે છે, demand ઓછી છે, which increase the problem of unemployment or underemployment. બરાબર? Which increase the problem of employment or underemployment. બરાબર? According to one estimate, in India, each year there is increase of population in 1.70 crores. બરાબર? 1.70 crore rise. 1.70 crore લોકોનું પોપ્યુલેશન વધે છે. હવે આટલા લોકોને કઈ રીતે નોકરીઓ આપવી? It is possible? No possible. So ultimately there will be a problem. Okay? According to one estimate, every year there is increase in population of 1.70 crores, which is total population of Australia. મેં તમને આ રીતે આપણે ફિઝિકલી ક્લાસમાં ત્યારે કીધું, દર વર્ષે ઇન્ડિયાની વસ્તીમાં એક ઓસ્ટ્રેલિયન કોન્ટિનેન્ટ એડ થાય છે. શું કરવાનું? અંડરસ્ટુડ? પછી સેકન્ડ પોઈન્ટ, સ્લો રાઇઝ in employment, slow rise in employment opportunities. Slow rising employment opportunities. India underdeveloped nation છે, ડેવલપ કન્ટ્રી નથી, પણ નકર વધારે ઓપોર્ચ્યુનિટી હોય, અને જેટલું પોપ્યુલેશન વધે છે એટલી ઓપોર્ચ્યુનિટી નથી, એટલે એમ્પ્લોયમેન્ટ આપણને ઓછું પડે છે. રાઈટ? In first 3 decades, second paragraph માર્ક કરવાનો છે. રાઈટ? This mark. આ પેરેગ્રાફ લેવાનો નથી, this paragraph. In first 3 decades of planning, India attained employment of 3.5% economic growth. This growth rate increased to 7.6% in 10th Fire Plan and 7.8% in 11th Fire Plan. આ બધા ડેટા અંડરલાઈન કરતા જજો. જો ફર્સ્ટ ફાયર પ્લાનનો ઇકોનોમિક ગ્રોથ કેટલો હતો? 3.5%. બરાબર? સેકન્ડ ડેટા કેટલો હતો? 7.6%. 10th Fire Plan.
અને 11th ફાઇનલ પ્લાનનો ડેટા કેટલો હતો 7.8%. But still number of unemployment is increasing. આટલું ડેવલપમેન્ટ આવ્યું, આટલો જીડીપી વધ્યો, આટલો આપણો શું કહેવાય ડેવલપમેન્ટનો રેટ વધ્યો, પણ અનએમ્પ્લોયમેન્ટ એ હારવાર વધતો ગયો. સમજ્યા? Even after planned economic growth, opportunities cannot be created for new entrants. Old entrants નો જે પ્રોબ્લેમ નો સોલ્વ થયો તો ન્યૂ entrants નો ક્યાંથી પ્રોબ્લેમ સોલ્વ થાય? સમજ્યા? Green revolution in agriculture sector remain limited to certain areas and the other sectors remain ideal. આજે 29 states છે ઇન્ડિયાના, બધામાં ગ્રીન રેવોલ્યુશન નથી આવ્યું. Hardly 5 to 7 states green revolution આવે છે. ત્યાં એમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. But what about other states who are literally backward? બિહાર, ઓરિસ્સા એ બધા તમે જુઓ તો ત્યાં ખાવાના વાંધા તો ગ્રીન રેવોલ્યુશન ક્યાંથી આવવાનું છે? સમજાઈ ગયું? So this is also a failure. ત્રીજો, low rate of saving and investment. Low rate of saving and investment. Low rate of saving and investment. As it is poverty, there is no income. So obviously there is no income, there is no saving. Saving in investment માં ડાયવર્ટમેન્ટ થતું. જો ઇન્વેસ્ટમેન્ટમાં સેવિંગ ડાયવર્ટ થાય તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધે. પણ સેવિંગ જ નથી તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી થવાનું? ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાંથી વધવાની છે? સિમ્પલ. અન્ડરસ્ટુડ? એમાં આખો પેરેગ્રાફ લેવાનો છે. સમજાઈ ગયું? ઓકે. Indian planning has increased national income, but simultaneously population growth is also there. As a result, per capita income increased at a lower rate than national income. Per capita income આપણી વધી, પર lower rate. National income કરતા આપણી per capita income ઓછી છે. Right? અને imbalance. Due to low per capita income and expense to satisfy the basic needs, the burden of population on saving reduce. કે આજે હું 1000 રૂપિયા કમાતો અને મારે 1000 રૂપિયાનો ખર્ચો થઈ જતો તો હું સેવિંગ ક્યાંથી કરું? 1000 રૂપિયાની મારી ખર્ચો હોય અને 2000ની કમાણી હોય તો 1000 રૂપિયાનો ખર્ચો કાઢીને બીજા 1000 રૂપિયા બચાવો, સેવિંગ કરો તો ઇન્વેસ્ટમેન્ટ થાય. પણ મારો ખર્ચો 1200 રૂપિયા હોય, મારી આવક 1000 રૂપિયા છે, દર મહિને 200 રૂપિયા ગોતવા જતો હોય તો સેવિંગ ક્યાંથી કરું? ઉપવાસ તો ન કરાય. સમજાવ? સી. Because of low rate of investment in industry, agriculture and other sector, they could not create sufficient employment opportunities. Sufficient employment opportunities agriculture might create no થાય અને બીજા બધા ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ સેક્ટર might create થાય નહીં. સમજાઈ ગયું? This is most important point. ધ્યાન રાખજો. Right? આ point તમારા GRM બનાવવાનો છે. GRM also is there. Okay? Low rate of saving and investment is also responsible for unemployment in India. Our GRs. આખો પેરેગ્રાફ તમારો આન્સર. સમજાઈ ગયું? ઓકે. ફોર્થ પોઈન્ટ. Capital intensive production technique. Capital intensive production technique. મોટે ભાગે ધારો કે હાલો તમે એક કારખાનું લગાવો, ભલે તમે આ બધું ભણ્યા છો. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. તમે એક કારખાનું લગાવો તો એ કારખાનામાં તમે હાઈટેક મશીન લાવશો કે જૂના જમાનાની મશીન લાવશો? હાઈટેક, બરાબર છે. હવે જેમ ટેકનોલોજી આગળ હોય એમ મશીન વધારે કામ કરે, માણસની જરૂર ઓછી પડે. ઇન્ડિયામાં હકીકતમાં મશીનની નથી જરૂર, માણસની જરૂર છે. પણ જ્યારે જો ઇન્ટરનેશનલ કોમ્પિટિશન કરવી હોય, ઇન્ટરનેશનલ માર્કેટ કેપ્ચર કરવું હોય તો તમારે ટેકનોલોજી લાવવી પડે. અને ટેકનોલોજી ઇઝ ઓલવેઝ લેસ કમ્પેરેબલ ટુ મેન. જ્યાં ટેકનોલોજી હોય ત્યાં માણસ ઓછા હોય, સ્કિલ્ડ માણસો હોય, ઓછા માણસો હોય. અને અલ્ટિમેટલી વાસ્ટ પોપ્યુલેશન રિમેન્સ અનએમ્પ્લોયડ. કે કોટેજ ઇન્ડસ્ટ્રી, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, MSME એ બધાથી કંઈ તમે ઇન્ટરનેશનલ માર્કેટ કેપ્ચર ન કરી શકો. ઇન્ટરનેશનલ માર્કેટ જીડીપી વધારવા ઇન્ટરનેશનલ લેવલની ટેકનોલોજી જોઈએ અને ટેકનોલોજીમાં હંમેશા માણસો ઓછા. આ બધી વસ્તુ મગજમાં રાખવાની, પછી પોઈન્ટ્સ ભણવાના. ઓકે? As there is scarcity of capital, the abundance of labor in India. In these circumstances, to solve the problem of unemployment, labor-intensive technology of production should be adopted.
labor intensive technology of production should be adopted, but it is unfortunate to say કે જો લેબર ઇન્ટેન્સિવ ટેકનોલોજી આપણે વાપરશું તો આપણું માર્કેટ લોકલ રહેશે. આજે મારી કે લેબર ઇન્ટેન્સિવ ટેકનોલોજીનો ધંધો કરતો તો મારું માર્કેટ ભાવનગરમાં જ રહે. ભાવનગરની બહાર ન નીકળી શકું. મારે ભાવનગરની બદલે સૌરાષ્ટ્રમાં ધંધો કરવો છે, સૌરાષ્ટ્ર પછી ગુજરાત કેપ્ચર કરવું છે, ગુજરાત પછી ઇન્ડિયા લેવલે પહોંચવું છે, તો આઈ હેવ ટુ યુઝ ટેકનોલોજી. અને ટેકનોલોજીમાં હંમેશા ટેકનોલોજી વધારે હોય, માણસો ઓછા હોય. એટલી વસ્તુ મગજમાં રાખવાની. સમજાયું? સી India has adopted development of heavy and basic industries. In planning scheme, as per capital intensive technique, labor intensive technique was given less importance. કે જ્યારે આપણે બેઝિક અને હેવી ઇન્ડસ્ટ્રીનું ચાલુ કર્યું એડોપ્શન, એમાં તો ટેકનોલોજી જોઈ એટલે એમાં લેબર ઓછું હોય. એક તો લેબરને કામ નથી મળતું, એમાં લેબર ઓછું થઈ જાય, તો જેને કામ મળતું એ ઘરે બેસે. સો દેર ઇઝ હ્યુજ એક્સપ્લોઝન ઓફ અનએમ્પ્લોયમેન્ટ. રાઇઝિંગ explosion. समझाइए? In agriculture and industries, mechanization was also adopted. Agriculture में क्या mechanization है? 10 गाड़ियाँ 10 दिवस काम करे, यानी कहते हैं एक ट्रैक्टर ये 10 गाड़ियों का काम एक दिवस में करे ना. तो खेलों ये विचार क्या रो ट्रैक्टर इंस्टॉलमेंट ट्रैक्टर इन्वेस्टमेंट एक और में निकले जाए कि गाड़ियों ने पगार तो देवा पड़े અને હા હા એ કરે ગોતવા જવાના પૈસા બી કરવાની એની બદલે ટ્રેક્ટર હોય ફટાફટ આખા દિવસનું કામ 1 કલાકમાં થઈ જાય. પ્લાવિંગ, હાર્વેસ્ટિંગ, સોઈંગ જે કાંઈ હોય, ટ્રાન્સપોર્ટેશન. એટલે એગ્રીકલ્ચર જે ફ્રૂટફુલ એમ્પ્લોયમેન્ટનો એરિયા હતો એમાં તે મિકેનાઇઝેશન આવ્યું. એટલે ન્યાય લોકો બેકાર બનવા માંડ્યા. સમજાઈ ગયું? ઓકે. લેબર ઇન્ટેન્સિવ ટેકનોલોજી was given less importance. Even in agriculture and industry, mechanization was adopted, which increased employment at slow rate. In industrial sector, there is also increasing productivity and food security to labor unions. Right? So, use of capital intensive industry resulted into rise of unemployment. બરાબર? જો ફરી આખો પોઈન્ટ શોર્ટમાં કહું છું, એક તો લેબર વધારે છે, આપણે કેપિટલ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી રાખી એટલે એમાં લેબર ઓછું જોવે, ટેકનોલોજી વધારે, મશીનરી વધારે. હવે ફોકસ પછી એગ્રીકલ્ચર પર શિફ્ટ થયો, તો એગ્રીકલ્ચરમાં મિકેનાઇઝેશન આવી ગયું, ટ્રેક્ટર્સ ને પ્લાઉઝ ને થ્રેશર્સ ને ડીઝલ એન્જિન્સ ને બધું. એટલે એમાં તે લેબરને કામ ઓછું કરવા માંડ્યું. એટલે ઇન્ડસ્ટ્રીનો લેબર રીતે અનએમ્પ્લોયડ થવા માંડ્યો, એગ્રીકલ્ચરનો લેબર અનએમ્પ્લોયડ થવા માંડ્યો, અને બે બાજુથી અનએમ્પ્લોયમેન્ટ વધ્યું. That is my fourth point, capital intensive production. Right? Then I will come to fifth point, lack of vocational education. આ તમારો જીઆર છે. vocational એટલે technical. lack of vocational education. lack of vocational education. vocational એટલે technical. આજ મેં તમને ફિઝિકલી આપણે ક્લાસમાં હતા ત્યારે તમને કીધું કે બસ આ ખાલી બુક્સ ભરીને તમે બજારમાં જાઓ તો કોઈ તમને જોબ નહીં આપે. તમારે પાસે કંઈક ટેકનોલોજી હોવી જોઈએ, ટેકનિકલ માઇન્ડ હોવું જોઈએ. મેં તમને એકવાર એક્ઝામ્પલ આપ્યો હતો, કારીગર કોઈ દી ભૂખ્યો રહે, એ વેચ્યું મારી પૈસા કમાઈ લે. સમજાવું કે આપણી આખી ડિફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમ છે. સ્કૂલ, કોલેજીસ, યુનિવર્સિટીઝ જે તમને શીખવાડે છે એ બજાર માંગતું નથી, અને બજાર જે માંગે છે એ તમને અમે કોઈ શીખવાડતા નથી. આપણે એકાઉન્ટ્સમાં ક્રેડિટ ડેબિટ કરી નાખો તો એનાથી કાંઈ એમ્પ્લોયમેન્ટ ન મળે, એ થોડુંક તમને મદદ કરે. સાચું તો તમારું મગજ હાલવું જોઈએ કે કેવી એન્ટ્રી કેવી રીતે થવાનું હોય. આ તમે જોજો, કારીગર કોઈ દિન રોડો બેઠો હોય, એ વેચવાની પૈસા તમારા. બીકોમ, બીએસસી કે એ નવરા બેઠા હોય, બરાબર? ગેરેજ તો કારીગર કોઈ દિન રોડો બેઠો હોય, એ સાંજ પડે ગમે તે 200-500 રૂપિયા કમાય. Is it clear? That is also lack of vocational education. That is your GR. In India, one reason of high educational unemployment is ineffective education system. A defective education system. GR. Okay? Those who work according to changing working environment in every sector, such type of workers are not created. In the stereotype education system, and because of this failure of the system, we create illiterate graduates. અંગૂઠા છાપ ગ્રેજ્યુએટ્સ આપણે બજારમાં મૂકીએ છીએ. બીકોમ કરીને છોકરો બહાર નીકળ્યો હોય, ક્રેડિટ ડેબિટ શું છે ખબર ન હોય, 12th વાળાને બધું આવડતું હોય, ગ્રેજ્યુએટ કોલેજમાં એ નથી થતું.
એજ્યુકેશન લગતા ન આવડતું હોય નોકરી માટે, પછી કોણ નોકરી આપે? સમજાવો? With the objective of increasing an economic growth rate, technology and mechanization must be adopted in industries and agriculture. Total mechanization એટલે ટાઈમ ટુ ટાઈમ કરિક્યુલમ ચેન્જ કરવા, ટાઈમ ટુ ટાઈમ સિલેબસ અપડેટ કરવો, ટાઈમ ટુ ટાઈમ વોકેશનલ એજ્યુકેશન લાવવું, ટેકનિકલ એજ્યુકેશન પર વધારે ભાર દેવો. જોકે હવે બધું ધીમે ધીમે ચેન્જ થતું રહે છે. પહેલાં અમે તમારે એજવડા હતા ત્યારે અમારી પાસે લિમિટેડ ઓપ્શન હતા, બીકોમ, બીએડ, બીએસસી. આ તમે જો તમે 12th સ્ટાન્ડર્ડ પાસ કરો તો તમારી પાસે અનલિમિટેડ સ્કોપ્સ છે, વોકેશનલ સ્કોપ. એ તમે એવો કોર્સ કરો, એવું નથી કે તમે બીકોમ, બીએસસી કરો અને તમને જોબ મળી જાય, જરૂરી જ નથી. અનલિમિટેડ વોકેશનલ કોર્સીસ છે, એ કોર્સ તમે કરો અને એ કોર્સ પછી તમને એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ જાય. હવે ચેન્જ થતો જાય છે, આ તો જૂનો સિલેબસ છે. ઓકે, સો such labors are required to have the knowledge of proper technology, but at the present education system it is opposite to that. હમણાં મેં તમને કીધું ને, અમે જે આપીએ છીએ બજાર લેતું નથી અને બજાર જે માંગે છે અમે આપતા નથી. Hence skilled labors are few, and because of lack of vocational education, present education system failed in mental and physical formation. Even after acquiring education, a person is not capable to get fruitful work. તમે જો અત્યારે તમે જો કેટલા બધા ગ્રેજ્યુએટ્સ વિચારણા કરતા હોય છે કે એની પાસે કોઈ એવી સ્કિલ નથી, કોઈ એવી આવડત નથી કે ભાઈ એ આવડતથી પોતાની ખુદદારીથી પોતે રોજીરોટી કમાય. Understood? So this is also a sorry state of education. Our most important GI છે lack of vocational education, because we are not updating ourselves with technology, we are not updating ourselves with syllabus. આપણે 2020માં હતા, હવે જે આજની તારીખમાં હું તમને 1991 ડેટા ભણાવું છું આપણે ઇકોનોમિક્સ. હું તમને કોઈ દિવસ આપણે 2020ના હું તમને ઓરલી બધા ડેટા આપું છું ટોપિક્સ ચલાવું ત્યારે. બુકમાં ક્યાંય લખ્યા છે ડેટા? આથી 30, 40, 50 વર્ષ જૂના ડેટા લખ્યા હોય. હમણાં ફર્સ્ટ પ્લાનના 553 લેક્સ ડેટા હતા. ફર્સ્ટ પ્લાનને આને અત્યારે 70 વર્ષ થઈ ગયા, 4 પેઢી બદલાઈ ગઈ. કરંટ ડેટા અને જો અપગ્રેડ થાય એક વસ્તુ છે, જો એક વસ્તુ મને નથી કહેતો ભણ્યા પછી નોકરી ન મળે, પણ ઇફ યુ આર સેલ્ફ રિલાયન્ટ, ઇફ યુ આર કેપેબલ, યુ કેન ક્રિએટ યોર પ્લેસ. તમારે નોકરી મેળવવાની હોય, તમારે નોકરી ક્રિએટ કરવાની હોય, તમારી આવડત ઉપર નોકરી તમને મળે, કામ તમારી આવડત ઉપર મળે, એમને ન મળે કામ. રાઈટ? ઓકે, સો ધીસ વોઝ 5 points. હવે 6th point, lack of manpower plan. 6th point, IGR છે. lack of manpower planning. Lack of manpower planning. Okay. એમાં 4 lines લેવાની છે, કેટલી? 5 lines. First 5 lines. કેટલી lines લેવાની છે? 5 lines લેજો. First 5 lines કેટલું લેવાનું છે? First 5 lines. બરાબર? First 5 lines લેજો. ઓકે? In India, એ તમારો GR છે, GR નો આન્સર 5 લાઈન. ઓકે? In India, during planning, manpower is not rightly planned. This type of labor which is in demand, બરાબર, is not available. Okay, actually this part is connected to this part. બજાર જે માંગે છે એ યુનિવર્સિટી સ્કૂલ્સ આપી નથી શકતી, અને સ્કૂલની યુનિવર્સિટી જે આપે છે બજાર લેતું નથી. જો ફરીથી લાઈન વાંચું છું. In India, during planning period, manpower is not planned rightly. The type of labor which is in demand presently in India, availability of similar type of demand, labor supply is not possible. એટલે અમે તમને જે શીખવાડીએ છીએ એ બજાર લેવાનું નથી, અને બજાર જે લેવાનું છે એ અમે તમને આપતા નથી. સમજાઈ ગયું? અને તમારી જાતે જ કે એનું કારણ ચાલો મારામાં ગમે એટલું નોલેજ હોય, હું ગમે એટલું તમને પ્રેઝન્ટ ડેટા બધું શીખવાડું, તમને ગમે એટલું પ્રેઝન્ટ એજ્યુકેશન આપું, પણ બોર્ડમાં તમને મારું નહીં ચાલે, તમારે આમાં લખેલું ચાલશે. હવે આ 30 વર્ષ જૂની બુક છે, હું તમારી જરૂર હતો ત્યારે આ બધા ટોપિક ભણતો, આજે હું 50 વર્ષનો છું, તો તમે વિચારો કોઈ ડેટા બદલાવા નહીં હોય. This is the thing what I need to say. Right? See. And this kind of human resource planning is not found in education system.
Education has been made widespread activity without estimation of kind of number of laborers requirement. આડે દર આપણે જોઈ છે કે સ્કૂલ્સ અને કોલેજીસ યુનિવર્સિટી ખુલ્લી ગઈ છે. આડે દર છોકરાઓની ભરતી કરે છે. બટ નન ઓફ ધ સ્કૂલ, none of the college, none of the university is delivering that practical education. અને જે આપે છે, હું એમ નથી કહેતો બધા એવા છે, જે મુઠ્ઠીભર આવું પ્રેક્ટિકલ એજ્યુકેશન આપે ત્યાં ભણેલા છોકરાઓ તરત ફિલ્ડમાં જઈને એબ્ઝોર્બ થઈ જાય છે. બિફોર દે કમ્પ્લીટ ધેર સ્ટડી દે આર ગેટિંગ ધ જોબ. એટલે જ મેં તમને કહેલું બેટા કે વ્યવસ્થિત તમે સારા પર્સન્ટેજ આવે તો તમને સારા ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન મળે, અને સારા ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન મળે તો તમારે એમ્પ્લોયમેન્ટ માટે સ્ટ્રગલ કરવી પડે નહીં. આ તમે ભાવનગરની એમજેમાંથી બીકોમ કરો કે XYZ બીજી કોલેજમાંથી બીકોમ કરો, શું તમારી કિંમત? આ તમે નિર્મામાંથી MBA કરો, DDITમાં ભણો, SVમાં ભણો, તો આજે તમે ભણવાનું પૂરું કરો ને એની પહેલાં તમને જોબ મળે છે. એની માટે શું જોવે? ક્વોલિફિકેશન, પર્સન્ટેજ. સો વી હેવ ટુ વર્ક ઇટ આઉટ. સો ધીસ બોથ પોઈન્ટ્સ આર કનેક્ટેડ ટુગેધર. Because of lack of vocational education, there is lack of manpower planning. And as proper manpower planning is not done, there is no opportunity of employment. Achha, then we'll go to 7th point, right? Inefficiency. Inefficiency of public sector, right? Public sector એક એટલે નોકરી આપે કે બધાને સરકારી નોકરી મળી જાય. You have to work hard for it, right? Full point. 7th point. Inefficiency of public sector. After independence, public sector was given more importance than private sector. There is immense increase in the number of public sector investment and units. આજે આઝાદી આવી ત્યારે 4 પબ્લિક સેક્ટર યુનિટ હતા, અત્યારે 257 પબ્લિક સેક્ટર યુનિટ છે. But that requires qualification. Okay? The quantity of employment generated estimated from public sector are not able to generate more employment. કે ન્યાય પછી કેટલા લાગે? આજે એક પબ્લિક સેક્ટર યુનિટમાં 10,000 લોકોને કામ મળે, 20,000 લોકોને કામ મળે, પણ જ્યારે 2 કરોડ લોકો જોબમાં મેળવવા આવે તો 20,000 ને કામ મળે તો 1.80 બેકાર રહેશે કે નહીં? મેઇન પ્રોબ્લેમ શું છે? લેબર સપ્લાય વધારે છે. સમજો, આ તો આપણે જોઈએ સરકારી નોકરીની 500 જગ્યા બહાર પડે તો 5 લાખ લોકો એક્ઝામ દેતા હોય છે. શું કામ? ધેટ શોઝ લેબર સપ્લાય. અને સરકારની લિમિટેશન છે કે બધાને થોડી નોકરી આપીએ કે દુનિયાનો કોઈ પણ દેશ બધાને કંઈ જોબ ન આપીએ કે. ઇઝ ઇટ ક્લિયર? અને ધીસ ઇઝ જસ્ટ અ મેર ફેન્ટસી. પબ્લિક સેક્ટર યુનિટની એક લિમિટેશન, રાઈટ? The quality of employment generation estimated from public sector was not able to generate more employment. શું કામ? કે પબ્લિક સેક્ટરની લિમિટેશન છે, રાઈટ? Because of its low productivity, employment oriented private sectors were controlled for the development of public sector. પ્રાઇવેટ સેક્ટરને છૂટ મળી, પ્રાઇવેટ સેક્ટર પાછું એક્સપ્લોટેશન ઉપર આવે. આ તમે જો સરકારી નોકરી જે માણસ કરતો હોય એને 40-50 હજાર રૂપિયાનો પગાર મળતો હોય ક્લર્કને. પ્રાઇવેટ સેક્ટરમાં ક્લર્ક કામ કરતો હોય 5,000 10,000માં તોડાવી નાખતા હોય, એની કરતાં 10 ગણું કામ કરતો હોય. અત્યારે ધારો કે લોકડાઉન હતું તો પ્રાઇવેટ સેક્ટરવાળા બધાને ઇન્કમના પગારના વાંધા પડી ગયા હતા. સરકારી નોકરી જે કરતા હશે બધાના પગાર જમા થઈ ગયા હતા. આ તમારે પેરેન્ટ્સ ઘણા બધા ગવર્મેન્ટ ઓફિસીસમાં કામ કરતા હશે, પહેલી તારીખે એટલે પગાર થઈ ગયો હોય. બટ ઇન કેસ ઓફ પ્રાઇવેટ સેક્ટર રામ ભરોસા. This is also એટલે મેં તમને કહી ને કે બેટા બે વર્ષ મહેનત કરો. હું તમને ઘણી વાર ફિઝિકલી કહું છું ક્લાસમાં, 1 કે 2 વર્ષ મહેનત કરો ને તો તમને આજે ગવર્મેન્ટ જોબ મળી જાય. બરાબર? ગવર્મેન્ટ જોબ મળે એટલે 60 વર્ષની શાંતિ થઈ જાય, કોઈ તમારે પ્રોબ્લેમ પછી થાય નહીં. ઓકે? Employment oriented private sector were controlled for the development of public sector. Moreover, private sector development was neglected, so there was less employment generation or unemployment.
લેસ એમ્પ્લોયમેન્ટ જનરેશન એટલે એક્સપ્લોઇટેશન. પ્રાઇવેટ સેક્ટરમાં શું હોય કે 10 માણસનું કામ હોય ત્યારે 5 માણસ રાખ્યા હોય કે 10 લાખનો પગાર આપવા પડે તો પ્રોફિટ ઉપર અસર થાય. એટલે હંમેશા એક્સપ્લોઇટેશન જ રહેવાનું. 10 માણસનું કામ 5 માણસ કરતા હોય તોડાવી નાખો. અને આપણી પાસે પ્રાઇવેટ સેક્ટર સિવાય બીજો કોઈ સ્કોપ નથી. વી મસ્ટ બી મેન્ટલી ગેટ રેડી ફોર હાર્ડ વર્ક, એક્સ્ટ્રીમ હાર્ડ વર્ક. ઓકે. પછી negligence towards agriculture, neglecting of agriculture. Neglecting of agriculture. હવે માની લો કે કોઈ ખેડૂતનો દીકરો છે, એ ધારો કે ભણ્યો, એ ભણીને પછી ધારો કે પોતાની સ્ટ્રીમમાં હવે સીએ થયો, ડૉક્ટર થયો, એન્જિનિયર થયો, અથવા કોઈ જોબ કરી, અથવા કોઈ ગવર્મેન્ટ સેક્ટર, પછી ખેતીવાડી નહીં કરે. ખેતીવાડી આપણી સોસાયટીમાં ઇન્ડિયામાં ખેતીવાડીનું કેવું છે, લો લાઈન જોબ, જેને ક્યાંય કામ ન મળે ખેતીવાડીનું મળે. અને ખેતીવાડીમાંથી ભણેલા છે એ બધા પછી બીજા સેક્ટરમાં હોય છે. એટલે એગ્રીકલ્ચર ઓલ્સો સફર્સ. પણ જો એજ્યુકેટેડ ક્વોલિફાઈડ લોકો ખેતીવાડીમાં આવે તો એ કાંઈક રિવોલ્યુશન આવે, રાઈટ? એ રિવોલ્યુશન લાવે, બીજી ટેકનોલોજી લાવે, તો બીજા 5 માણસ એગ્રીકલ્ચરની કે એક્ટિવિટી તરીકે કામ કરાવે. પણ સોરી ટુ સે, એગ્રીકલ્ચર ઇઝ નોટ પેઇડ ધેટ મચ ઇમ્પોર્ટન્સ. લેટ અસ સે in India, agricultural countries most residing in villages. This population is dependent on agriculture for employment. હવે એમાં તે ચોમાસું સારું હોય તો 4 મહિના વરસાદ આવે તો 4-5 મહિના કામ મળે. જે ઇરિગેશન છે એને 12 મહિના કામ મળે. ઇરિગેશન એટલું 35 to 40%. બીજા બધા બેકાર બેઠા હોય, રાઈટ? સો એગ્રીકલ્ચર પ્લાનિંગ should be in such a way that could generate more employment. અને જો એગ્રીકલ્ચરમાં મોર એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવું હોય તો ટેકનોલોજી લાવવી પડે. ટેકનોલોજી એગ્રીકલ્ચરમાં જોવે એટલી નથી, એટલે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય નહીં. બટ ઇન ઇન્ડિયાઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ પોલિસી more emphasizes were given to other sector than agriculture. અને અધર સેક્ટર ડેવલપ ન થયું, એગ્રીકલ્ચર ડેવલપ ન થયું. આપણે બાવાના બે ભેગી બધી વસ્તુ ગુમાવી. એગ્રીકલ્ચર છોડીને આપણે ઇન્ડસ્ટ્રીને પકડ્યું કે ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય તો એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. તો ઇન્ડસ્ટ્રીમાં આપણે ફેલ થયા, એગ્રીકલ્ચરમાં ફેલ થયા. એટલે બે બાજુ આપણે ગુમાવવાનું આવ્યું. Understood? As agriculture was given less importance, it could not develop effectively, and the planning related of agriculture sector failed to generate more employment. Tyaag kariye. Page number 72 ની first line. પછી એક્ઝામ્પલ એ પછી કઈ લખવાની જરૂર નથી. At the cost of agriculture, planning was made to push industries. But industries also not developed that much as far it was needed. So industries also could not able to create employment. So agriculture was neglected, industries could not develop. એટલે આપણે એગ્રીકલ્ચર ગુમાવ્યું, ઇન્ડસ્ટ્રી ગુમાવ્યું. બે બાજુથી નુકસાન થયું. Right? So neglection of agriculture. Right? Now we come to low mobility of labor. 8th point, 9th point. Low mobility of labor. Low mobility of labor. જો કે આ પોઈન્ટ અંદર ખોટું છે. આ તમે જુઓ કેટલા બધા ઓરિસ્સા, બિહાર, વેસ્ટ બેંગાલ, રાજસ્થાન, યુપી, બરાબર કેટલા બધા લોકો કામ ધંધો કરવા આવે છે રોજીરોટી માટે. અત્યારે લોકડાઉનમાં જોયું ને કેટલા બધા જે વર્કર્સ હતા એ બધા પોતાના વતનમાં ગયા હતા, પાછું ધીમે ધીમે બધા આવવા માંડ્યા છે, રાઈટ? રોજી એટલે આ પોઈન્ટ આમ સાચો છે, આમ ખોટો છે. I don't agree with this one. Personally speaking, I don't agree with this point. Okay? In many circumstances, lack of mobilization among laborers is also the reason of unemployment. In India, due to social reason, paragraph mark करवाओ છે. Right? In India, due to social reason, family reasons, language, religion, caste, culture, lack of information, lack of transportation facility, and problem of housing. આ બધા પ્રોબ્લેમ ભેગા કરું તો લેબર ડઝ નોટ મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. લેબર ઇઝ રિલેક્ટન્ટ. આજે હું શું વિચારું કે મને ભાવનગરમાં 5,000ની નોકરી મળે, અમદાવાદમાં 8,000ની નોકરી મળે તો તેલ લેવા ગયા 2,000 રૂપિયા. શું કામ કે જો અમદાવાદ જાઉં તો ખાવાનો પ્રોબ્લેમ થાય, રહેવાનો પ્રોબ્લેમ થાય, કલ્ચરનો પ્રોબ્લેમ થાય, મારા સર્કલનો પ્રોબ્લેમ થાય. એટલે 8,000 રૂપિયાના પગારમાં 6,000 તો વપરાય છે, મારે 2,000 ન વધે. તો ભાવનગરમાં તો મારો 5,000નો પગાર છે, મારું ઘર છે, રોટલા નીકળે છે, તો 5,000માંથી 1,200-1,500 વપરાય તો મારે 3,000 તો વધે.
વધે. This is also criteria. એટલે ઘણી વખત જો કાંઈ ગુમાવવાનું હોય તો મોબિલાઇઝેશન થાય. આ તમે જો ઈસ્ટમાંથી બધા કારીગરો મજૂરો બધા વેસ્ટમાં આવે છે, શું કામ કે એની પાસે કાંઈ નથી. આજે બિહારથી ઓડિશાથી બધા કામ કરવા આવે છે કે ત્યાં કોઈ ઓપોર્ચ્યુનિટી નથી, અહીંયા મજૂરી કરવાની છે, મહેનત કરવાની છે, એટલે એ લોકો તરત અહીંયા કામ કરી નાખશે. એટલે એ 100% જો ગુમાવવાનું હોય તો પોસિબલ તો માઇગ્રેશન થાય, પણ સેમી માઇગ્રેશન પોસિબલ નથી. I am talking about this, right? People with higher education are not interested in going in rural areas, backward areas, even if they get employment. હું ભાવનગર છોડીને તળાજાએ કામ કરવા જઈશ, કારણ કે ભાવનગર સ્કૂલમાં હું કામ કરું છું, મને ત્યાં અંદર સ્કૂલ એમ કહે છે ભાવનગર કરતાં વધારે તમને પૈસા તળાજામાં એટલે હું જવાનું નથી જવાનું. શું કામ કે ભાવનગરમાં વધારે ઓપોર્ચ્યુનિટી છે તળાજા કરતાં. સમજાવે? Those people expect to get employment in urban areas. If not satisfied, they would prefer to remain unemployed. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યો ને, ભાવનગરમાં મને કામ મળે તો કરીશ, બાકી આઈ ડોન્ટ ગો ટુ તળાજા. So I would like to prefer to remain unemployed rather than employed. હું ઘરે બેસવાનું પસંદ કરીશ, પણ બહાર જવાનું, મારી રૂરલ એરિયામાં જવાનું પસંદ નહીં કરું. So it is low mobility of labor. Now last one, lack of infrastructure facility. Lack of infrastructure facility. Transportation, right? Transportation, communication, even ઓછું છે. Lack of infrastructure facility. In rural areas, because of lack of infrastructure facilities, unemployment becomes a major issue. In rural area, lack of transportation, lack of proper roads, lack of education, lack of hygienic environment, electricity, and other reasons is responsible for low generation of employment. આજે જો સિટીમાં આપણને સુવિધા ન મળતી હોય તો ગામડામાં ક્યાંથી મળે? સિટીમાં આ બધી વસ્તુ ઘટે છે. વી આર નોટ હેવિંગ પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ, વી આર નોટ હેવિંગ પ્રોપર ઇલેક્ટ્રિસિટી. બરાબર? આજે 50 વિસ્તાર તમે જુઓ સિટીમાં, ગામડાથી ઓછા નથી, તો ગામડામાં બધી વસ્તુ ક્યાંથી મળવાની? સો પીપલ wishes to remain in urban area. They would prefer to remain unemployed, but they will not shift to rural areas because they are not getting urban facilities. And on the contrary, આપણે જોઈએ જો ગામડામાં તમે ઘણા બધા બાળકો ભણો છો, નાના સેન્ટરમાંથી અહીંયા ભણવા વહી આવે છે. શું કામ કે તમારે ભલે પેરેન્ટ્સ પણ એજ્યુકેટેડ છે, ખેતીવાડી કરે છે, પણ છતાં છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે. હવે ગામડામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ક્યાં ગોતવા જાય? 10th સુધી છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હોય, પછી 11th 12th મોટા સેન્ટરમાં જવું પડે. એટલે ગામડામાંથી માઇગ્રેશન સિટીમાં થાય, પણ સિટીમાંથી ગામડામાં થાય નહીં. So once again I am saying, because of lack of infrastructure facility, unemployment issue is more in villages or in rural areas rather than urban areas. Am I clear, children? Okay. ફરીથી પોઈન્ટ વાંચો જોજો. In rural areas, because of lack of infrastructure facilities such as transportation, proper roads, proper education, health and hygiene, અને સરકારી દવાખાના બધું, electricity, results into low generation of employment. સમજાયું? In rural areas, for industries, there are availability of laborers at low wages. આજે રૂરલ એરિયાઝમાં લો વેજીસમાં લેબર્સ મળી જાય, પણ એ કેવા મળે? મજૂર મળે, ટેકનિકલી ક્વોલિફાઈડ માણસો ન મળે. અને ઇન્ડસ્ટ્રીઝ હંમેશા રૂરલ એરિયામાં જ હોય. બરાબર છે? આ ધારો કે આપણે જો ભાવનગરમાં નિર્માણનો કડો પ્લાન્ટ છે, તો નિર્માણ પ્લાન્ટ અહીંથી 50-40 કિલોમીટર આગળ છે, તો નિર્માણનો જે બધો સ્ટાફ છે તો ભાવનગરમાં જ રહે છે. હા, મજૂર વર્ગ છે, લોકલ સ્ટાફ છે, આજુબાજુના ગામડામાંથી આવતો હોય, રાઈટ? એટલે ઇન્ડસ્ટ્રીને લોકલ જે માસ જોવે છે મજૂરી માટે, અનસ્કિલ્ડ ઓર સેમી સ્કિલ્ડ, એ લોકલી મળી જાય, પણ સ્કિલ્ડ લેબર એને ગામડામાંથી ન મળે. Understood? So that is also be kept in mind. As such, in rural areas for industries, there is less availability of skilled laborers, right? So they are supposed to get low wages. And as we have neglected agro-based industry, the population of villages shift towards unskilled area. ધારો હું ખેતીવાડી કરું છું, હવે ખેતીવાડીમાં મારે ઇરિગેશન સિસ્ટમ નથી,
અને મોન્સૂનમાં મેં ખેતીવાડી કરી. વોટ અબાઉટ અધર ટુ સિઝન ધેટ ઇઝ ફોર 8 months? I will shift to other unskilled work. ધારો કે હું ખેતીવાડી કરું છું અને જૂનમાંથી હું ખેતીવાડી નવેમ્બર સુધી કરીશ, ગામડે વયું જઈશ, ખેતીવાડી કરીશ, ચોમાસું સારું છે તો કામ કરીશ. અચ્છા, નવેમ્બરમાં સિઝન પૂરી થઈ ગઈ, હાર્વેસ્ટિંગ થઈ ગયું. અગેન ફ્રોમ નવેમ્બર ટુ જૂન, નેક્સ્ટ જૂન આઈ વિલ કમ ઇન સિટી. હું કદાચ મજૂરી કરીશ, કોઈ કારખાનામાં કામ કરીશ, નોકરી કરીશ, અથવા હીરા ઘસીશ, XYZ ગમે કરી લઈશ. શું કામ? કે આઈ એમ અનસ્કિલ્ડ લેબર, આઈ એમ સેમી સ્કિલ્ડ, આઈ એમ નોટ ક્વોલિફાઈડ ટુ ગેટ અ જોબ, પરમેનન્ટ જોબ, જે મને સેલરી આપે, મને વેજીસ મળે, મને સેલરી ન મળે. And you know what is the difference between wages and salary. Understood? So, because of absence of opportunity in rural area, this problem gets to a severe stage. I should be clear with you, by. So once again, what is my question? State the causes of unemployment. Our topic number 6.3. Page number 69, 70, 71, 72. We have the introduction. Introduction was 6.3. પછી આપણે 10 પોઈન્ટ્સ લીધા. ત્યાંથી આન્સર ચાલુ થયો 6.3.1 થી 6.3.10 સુધી. Once again, I am referring all 10 points so you can easily understand. Point number 1, high growth of population. અને હું શોર્ટમાં કહી દઉં છું, લેબર સપ્લાય વધારે છે, ડિમાન્ડ ઓછી છે. Because of population, it creates unemployment situation. Number 2, slow rise in employment opportunities. It is connected to point number 1. કે લેબર સપ્લાય એટલો બધો છે કે એટલા બધાને કાંઈ કામ આપવું પોસિબલ નથી. મેં તમને એક્ઝામ્પલ આપ્યો હતો કે 2000ની સાલમાં 1 કરોડ બાળકો જન્મે તો 2018માં 1 કરોડ લોકો કામ માટે આવશે. આજે કોઈ પણ કન્ટ્રીમાં ડેવલપમેન્ટ ગમે એટલું હોય, ઇટ ઇઝ નોટ પોસિબલ કે જેટલા લેબર બજારમાં આવે બધાને એબ્ઝોર્બ કરે લે. હવે એ બધાનો પ્રોબ્લેમ સોલ્વ થાય કે બીજા વર્ષે જન્મેલા બજારમાં આવી જશે. 2000 વાળાનો પ્રોબ્લેમ સોલ્વ થાય 2018માં, કે 2001 વાળા કે મારું શું મને આપો કામ. સો પ્રોબ્લેમ becomes graver day by day. Do you understand? Third, low rate of saving and investment because of poverty. There is no rate of saving. If there is low rate of saving, there is no investment. And if there is no investment or no investment, low and no, bay or more, there is less development of industries. And if there is less development of industries, there is less generation of employment. And if there is less generation of employment, there is a problem of unemployment. સમજાઈ ગયું આપણું? Then, capital intensive production technique. એ મેં તમને કીધું, જ્યાં ટેકનોલોજી હોય ને ત્યાં માણસો ઓછા હોય, અને જ્યાં માણસો વધારે હોય ત્યાં ટેકનોલોજી ઓછી હોય. ઇફ આઈ વિલ ગો ફોર લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી, તો ભાવનગરનું માર્કેટ કવર કરીશ, મારે સૌરાષ્ટ્ર, ગુજરાત, ઇન્ડિયા કવર કરવું છે, ઇન્ટરનેશનલ માર્કેટ મારે કવર કરવું છે, તો આઈ હેવ ટુ યુઝ ધેટ ટેકનોલોજી. આજે ઇફ આઈ વોન્ટ ટુ પ્રોડ્યુસ ઇન્ટરનેશનલ લેવલ પ્રોડક્ટ, તો મારે ઈ ટેકનોલોજી જોઈએ. મારી ભાવનગર મેડ ઇન ભાવનગર, મારી હાથે બનાવેલી પ્રોડક્ટ હેન્ડીક્રાફ્ટ તરીકે વેચાય, કોટેજ ઇન્ડસ્ટ્રી તરીકે વેચાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? So ultimately, if I want to go for huge business, big business, I have to adopt technology. And if I will adopt technology, I will use less manpower. So it results into unemployment. 10 માણસનું કામ એક મશીન કરી નાખશે, 10 માણસ બેકાર બની ગયા, because I have adopted capital intensive production technology. સમજાય? Then we will come to lack of vocational education. Vocational and technical education. એ મેં તમને કીધું, કારીગર કોઈ ભૂખ્યો ન રહે, કારીગર પેચું મારીને પૈસા કમાય નહીં. Because from school to university, what we are delivering, it is not valid in market. અમે જે બેટા તમને ભણાવીએ છીએ એ બજાર માંગતું નથી, અને બજાર જે માંગે છે એ અમે તમને ભણાવતા નથી. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યો ને, even after completion of graduation, I have seen number of children. એપ્લિકેશન કઈ તો પૂછે કે સર એડ્રેસ રાઈટ બાજુ આવશે કે લેફ્ટ બાજુ? હાઉ કેન યુ ક્રિએટ અ જોબ ઓપોર્ચ્યુનિટી? ક્રેડિટ ડેબિટ નો આવડતું હોય. આ તમે એક વસ્તુ સમજો, 10 વર્ષનો એકાઉન્ટન્ટ હોય ને અનુભવી, એને જેટલું બ્લેક એન્ડ વ્હાઇટ આવડતું હોય ને ક્રેડિટ ડેબિટ, એટલો સીએ ને ન આવડતું, કે એની પાસે પ્રેક્ટિકલ અનુભવ છે. અને બજાર પ્રેક્ટિકલ નોલેજ માંગે છે, થિયોરિટિકલ નોલેજ નહીં. અને આ જ ડેટા હું તમારી જોડો હતો ત્યારે. હવે
30 વર્ષ 40 વર્ષ થઈ ગયા મને પડી હજી ડેટા નથી બનાવ્યો. We are talking about first fire plan. Today we are in 2020. First plan was introduced in 51. 70 વર્ષમાં કોઈ ચેન્જ નથી આવ્યો. What is first fire plan? 53 lakhs people. અરે અત્યારે 53 નહીં 153 lakhs એટલા ગુજરાતમાં અનએમ્પ્લોયડ છે. એ ડેટા આપો. અચ્છા હું તમને ટોપિક વાઇઝ બધો ડેટા આપતો જાઉં છું. તો એક્ઝામમાં તમે લખી શકશો નહીં લખો ફેલ થશો. So lack of education system, defective education system is also a reason for unemployment in India. What બજાર જે માંગે છે એ હિન્દુસ્તાની કોઈ સ્કૂલ કોલેજીસ આપતું નથી અને એ લોકો જે આપે છે બજાર લેતું નથી. હા મુઠ્ઠીભર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આવું બધું આપે છે પણ એમાં પાછું ક્વોલિફિકેશન એટલે જ મેં તમને કહી મહેનત કરો પર્સન્ટેજ આવે તો સારી ઇન્સ્ટિટ્યુશનમાં કામમાં એડમિશન મળે અને વન્સ યુ ગેટ એનરોલ્ડ ઓવર ધેર યુ આર એમ્પ્લોયડ. બેકારીનો ભોગ ન બનવું પડે લોંગ ટર્મ વિચારવાનું સમજાયું. લેક ઓફ મેન પાવર પ્લાન ધેટ ઇઝ કનેક્ટેડ ટુ પોઈન્ટ નંબર 5 એ બંને પોઈન્ટ સાથે હતા રાઈટ. પછી ઇનએફિશિયન્ટ ઓફ પબ્લિક સેક્ટર. From first fire, second, third fire plan, there was concept of development of heavy industry. એ તો ડેવલપ ન થયું. એગ્રીકલ્ચર સેક્રિફાઈસ થયું એટલે મારા હાથમાંથી બે બગડ્યા બાવાને બે બગડ્યા. એગ્રીકલ્ચર ગુમાવ્યું નહીં ઇન્ડસ્ટ્રીને હું ડેવલપ ન કરી શક્યો. હું તો બે બાજુથી લટકી ગયો. Because in third fire plan, at the cost of agriculture, industries were given priority. But it did not develop as it was needed, which can generate a vast employment opportunities. Every year, 5 industries started, 10 closed down. But no થતું ગયું જૂનું બંધ થતું ગયું શું એના લોકો બેકાર બની ગયું શું. So that was also a criteria, right? પછી negligence towards agriculture sector. એ મેં તમને કીધું કે we have neglected the agriculture sector. On agriculture sector માં green revolution આવ્યું પણ લિમિટેડ આવ્યું અને એ લોકોને 30-40% કામ મળ્યું what about other 60-70%? They remain unemployed for a longer time, right? પછી આવ્યો low mobility of workers. એમાં શું હતું એક્સ્ટ્રીમ મોબિલિટી છે લો મોબિલિટી નથી. ધારો કે બિહાર ઓરિસ્સા વેસ્ટ બેંગાલનો કારીગર છે એને કાંઈ ગુમાવવાનું નથી એને મજૂરી જ કરવી તો એ ગુજરાત આવશે. ચાલો ભાઈ ગુજરાતમાં આપણે મજૂરી કરી કાંઈ જલસા કરશું. આપણે બધા અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં તમે જુઓ આ બધા આઉટસ્ટેટના જ છે ને તે લોકડાઉનના પીરિયડમાં કેટલા બધા લોકો પોતાના વતનમાં વહી ગયા હતા. રાજસ્થાન જુઓ બિહાર જુઓ યુપી જુઓ ઓરિસ્સા જુઓ. અચ્છા મને કોઈ એમ કહે કે અમદાવાદ તમે કામ કરવા જાઓ તો હું જવાનું છું હું નથી જવાનું. બિહારથી ગુજરાતમાં આવે માણસ તો ભાવનગરમાંથી અમદાવાદ ન જાય. Understood? I'm talking about that criteria, right? Low mobility of workers. Workers are reluctant to move from one place to another place because of many reasons. Reasons such as language, custom, tradition, culture, accommodation, many things. Lack of infrastructure facility. Even cities are lacking infrastructure facility. અત્યારે મોન્સૂન સિઝન છે 2 કે 3 ઇંચ વરસાદ આવે તો બધા સિટીમાં વોટર લોગિંગ થઈ જાય છે તો ગામવાળી તો વાત જ નહીં કરવાની. હવે મેટ્રો સિટીમાં જો કમર જેટલા પાણી ભરાઈ જતા હોય તો વોટ અબાઉટ વિલેજીસ? સો બીકોઝ ઓફ લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ લેબર્સ આર નોટ willing to move from urban area to rural area if to there is employment opportunities. अच्छा હું ભાવનગરમાં કામ કરું છું મને એમ કહે કે તમને તળાજામાં નોકરીમાં આપું ભાવનગર કરતાં થોડો વધારે પગાર આઈ બી રેલેક્ટેડ ભાઈ ભાવનગરમાં આઈડિયલ રહીશ તો હું તળાજા નહીં જાઉં. શું કામ? there are many reasons. માણસ તળાજાથી ભાવનગર કામ કરવા ભાવનગરથી તળાજા હા ટ્રાન્સફર થતી હોય સરકારી નોકરી કરો આપણે એની વાત નથી કરતા આપણે એમ્પ્લોયમેન્ટની વાત કરીએ છીએ. ધારો કે હું ટીચર તરીકે મારી બદલી તળાજા થઈ ઓલરેડી હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું મને ભાવનગરમાં જે સેલિંગ મળશે એ તળાજામાં મારી નોકરી કરવી તો જવું પડે. હું નવી જોબની વાત કરું છું જૂની જોબની વાત કન્ટિન્યુ જોબની વાત કરતો નથી. So because of lack of all this facility, right, there is problem of unemployment. So am I clear, children? So what was my lecture? Lecture number 3 of chapter 6, right? State the reasons of unemployment. આની પછીના લેક્ચરમાં we will take one more entry. What are the measures to reduce unemployment? સમજાઈ ગયું આખું?
ને આ બધા પોઈન્ટ્સ જો મેં તમને કાપીને બધું માર્કિંગ કરેલું છે. રેફરન્સ બુકમાં એટલું છે, મટીરિયલમાં એ બધું છાપેલું છે. બધું નથી લખવાનું બેટા, જેટલા એક પોઈન્ટના 3-4 સબ પોઈન્ટ જ લખવાના. એટલે એલક્યુ 10 દિવસે પૂરો ન થાય. Be careful in writing the whole story. Okay, children? So I hope this lecture is clear to you. Right? We'll meet in the next lecture. Till then, goodbye. Take care of yourself. Right? 1 મિનિટ બોર્ડ પર રાખું છું, તમે નજર કરી લેજો.